નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા આદર્શ નિવાસી શાળાના વોર્ડનની આદિવાસી છાત્રો પ્રત્યેની માનસિકતા છતી થઈ। આદિવાસી છાત્રોને જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી ધમકી આપતા હોવાના આક્ષેપ। વોર્ડનથી ત્રાહિમામ પુકારી ઉઠેલ વિદ્યાર્થીઓએ ભૂખ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું। બનાવ અંગેની જાણ થતાં ધારાસભ્ય ચૈતર વસાવાએ શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને સાંત્વના આપી જરૂરી પગલાં લેવા ખાતરી પણ આપી। અંકલેશ્વર જીઆઈડીસીની લાયન્સ સ્કૂલની પાછળના ભાગે આવેલ લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ અન્ય 2 ગોડાઉનને પણ ઝપેટમાં લીધી। ડીપીએમસી નગરપાલિકા સહિત 10 ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો। આગની ઘટનામાં લાકડાનો જથ્થો બળીને ખાખ। ભરૂચના અંકલેશ્વરમાં ખુરશી ઉપર બેઠા બેઠા એક ઇસમનું મૃત્યુ નીપજ્યું। અંકલેશ્વરના ભરૂચી નાકા પાસેની ઘટના હાર્ટ એટેકનું અનુમાન। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો મેળવી વાલી વારસાની શોધખોળ આરંભી। મૃતક અંકલેશ્વરના જૂના સક્કરપુર ગામનો હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું। ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભા પરથી પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 2263 આવાસોનો લોકાર્પણ સમારોહ યોજાયો। 5 ધારાસભ્યોના અધ્યક્ષસ્થાને 5 વિધાનસભા બેઠકોમાં લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ, લોકાર્પણ અને ખાતમુહૂર્ત। 5 સ્થળે સમાંતર આયોજિત કાર્યક્રમમાં 20,000થી વધુની મેદની લાભાર્થી, જિલ્લા વહીવટી તંત્ર, પદાધિકારીઓ, અધિકારીઓ, હોદ્દેદારો રહ્યા હાજર। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા આદર્શ નિવાસી શાળાના વોર્ડન દ્વારા આદિવાસી છાત્રો જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી ધમકી આપવામાં આવતા વિદ્યાર્થીઓએ ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું। ભરૂચ જિલ્લામાં આદિવાસી સમાજના લોકો ઉપર અત્યાચારની ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવી રહી છે। ત્યારે ગતરોજ સાંજે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા આદર્શ નિવાસી શાળાના વોર્ડન પ્રકાશ ધોરિયાએ આદિવાસી છાત્રો જાતિ વિષયક અપશબ્દ ઉચ્ચારી ધમકી આપી હોવાના આક્ષેપ સાથે 90 જેટલા છાત્રો ભૂખ હડતાળ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો। અને હું અંકલેશ્વર આદર્શ નિવાસી શાળા ખાતે અભ્યાસ કરું છું અને અહીંયા રહું છું। અમારા વોર્ડનથી અમે પરેશાન થઈ ગયા છીએ। જ્યારે પણ અમે વાંચવા બેસીએ ત્યારે હેરાન પરેશાન કર્યા કરતા છે અને તેઓ એવું કહેતા છે કે તમે આદિવાસી ક્યારેય નહીં સુધરો, બિલ લડાઈ દેવાના, અને તેઓને એંગલથી પણ મારતા છે અને તેઓ બહારથી માણસો બોલાવી ડરાવી ધમકાતા છે અને કોઈ બહારથી માણસો બોલાવી અને એવું કહેતા છે કે તમે કુસ્તી લડો તો આવી જાઓ અને એવું કહેતા છે અને તેઓ બહારથી માણસો બોલાવી અને તેઓ ધમકી આપતા છે અને એંગલથી માર મારતા છે અને મારા ભાઈબંધને આને એવું કહેતા છે કે તું એન્ડિકેટ છે એટલે તને છોડી દેતા છું અને જ્યારે ત્યારે વાંચે ત્યારે કોઈ ચોપડીની બહારમાં ન આવતું હોય તેવા સવાલ કરતા છે। અને અવારનવાર વોર્ડન પ્રકાશ ધોરિયા બોર્ડની પરીક્ષા માટેની તૈયારી કરતા વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરવા સાથે આદિવાસી ક્યારે નહીં સુધરે તેમ કહી બહારથી માણસો બોલાવીને ધમકી આપતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। ઉપરાંત સળિયા વડે માર મારતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓએ ભૂખ હડતાળ શસ્ત્ર ઉગામતા જ ઉચ્ચ કક્ષાએથી આદેશથી વોર્ડન પ્રકાશ ધારિયાની જંબુસર તાલુકા પંચાયત કચેરીના સમાજ કલ્યાણ અધિકારીની જવાબદારી સોંપી દેવામાં આવી છે। જ્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે અરજીરૂપી ફરિયાદ પણ કરવામાં આવી છે। આ ઘટનાની જાણ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને થતાં તેઓ આજે આદર્શ નિવાસી શાળા ખાતે દોડી આવ્યા હતા અને આચાર્ય સાથે ચર્ચા કરી વોર્ડન સામે કડક પગલાં લેવા રજૂઆત કરી હતી। સાથે તો વિદ્યાર્થીઓને મળી બાળકોને ભણતર ઉપર ધ્યાન આપવા સાંત્વના આપી આદિજાતિ નિયામક, સેક્રેટરી અને મંત્રીને મળી રજૂઆત કરવા સાથે આવી માનસિકતા ધરાવતા વ્યક્તિને ક્યારે સાંખી લેવાશે નહીં, જેની તાત્કાલિક બદલી કરવા સહિત ખાતાકીય તપાસ કરવાની પણ માંગ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા અધિકારીઓના કિસ્સા ભૂતકાળમાં પણ સામે આવી ચૂક્યા છે। ગઈકાલે આમ તો ઘણા વખતથી હતા વિદ્યાર્થીઓ અને વોર્ડન વચ્ચેના પ્રોબ્લેમ્સ, એના લિખિત તપાસ થઈ ગઈ લેખિત ફરિયાદના આધારે, અને જે ડિસેમ્બરની અંદર ફાઇલ પણ એની બનીને ગાંધીનગર મુકામે મોકલેલી છે કે એની બદલી કરવી, કે આ કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે, અધિકારીઓ સાથે ગેરવર્તન જેવું વ્યવહાર કરી રહ્યો છે। એટલે આ પ્રોબ્લેમ તો અત્યારે ચાલી રહ્યો હતો, પણ ગઈકાલે જે ઘટના બની એ અતિ ગંભીર ઘટના ગણી શકાય તેવી હતી। શાળા સમય બાદ વિદ્યાર્થીઓ છાત્રાલયમાં ગયા અને ત્યાં એમના રૂમમાંથી એમનો
સામાન એ અને વોર્ડન સાહેબ અને સફાઈ કામદારે થઈ અને એક રૂમમાં 8 વિદ્યાર્થી રહેતા તે તમામનો સામાન બહાર કાઢી નાખ્યો હતો. શાળામાંથી વિદ્યાર્થીઓ ગયા ત્યારે અમને ખબર પડી કે મારો સામાન તો કે તમને બીજા રૂમમાં મૂકવાના છે. પછી પૂછ્યું, મેં આવીને પૂછ્યું બીજા રૂમમાં, તો બીજા રૂમની વ્યવસ્થા કરી છે તો કે ના. પછી વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવ્યું વોર્ડન દ્વારા, સફાઈ કામદાર દ્વારા, કે તમે અમને જતા રહો નીચે, નહીંતર અમને મારીશું, આમ છે તેમ છે. એવી કંઈક બોલાચાલી થઈ ઉગ્ર અને વિદ્યાર્થીઓને ધમકી આપી, વિદ્યાર્થીઓને દમદાટી આપી. એટલે તદુપરાંત વોર્ડન સાહેબના કહેવાથી પેલા સફાઈ કામદારે કોસંબડીનો હોવાથી એટલે એને અન્ય માણસોને ફોન કરીને બોલાવ્યા. એટલે વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા, ડરી ગયા. એટલે વિદ્યાર્થીઓ એમના કપડાં બેગમાં ભરી અને કે અમે હવે જઈએ છીએ એમ કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ નીકળવા લાગ્યા. જે વિદ્યાર્થીઓ ત્યાં હાજર હતા, જે ફર્સ્ટ ફ્લોર ઉપરના 10મા ધોરણના વિદ્યાર્થીઓ, એ બધા નીકળ્યા. ને તે દરમિયાન વિદ્યાર્થીઓના ધ્યાનમાં એવું આવ્યું તો 9માવાળા પણ એમની પાછળ નીકળ્યા. એવું એમને યુનિટી દર્શાવી અને ત્યાં ગેટ આગળ પહોંચવાની તૈયારી હશે. ને મને વાતની જાણ થઈ એટલે મેં તરત જ સિક્યોરિટીને જાણ કરી કે ભાઈ એક પણ વિદ્યાર્થીને ગેટની બહાર જવા દેશો નહીં. શાળામાં આવ્યા પછી એમને પણ હકીકતને વિદ્યાર્થીઓ સાથે વાતો કરીને પછી એમને ત્યાં ગેટ આગળ બેઠા હતા. એમને કીધું કે કાલથી આપણે વોર્ડન સાહેબને કામ ચાલુ પૂરતા અન્ય સ્થળે મૂકી દઈશું, પણ તમે અત્યારે ત્યાં છાત્રાલયમાં પાછા જાઓ. કારણ કે વિદ્યાર્થીઓ કહેતા હતા કે જ્યાં સુધી આ વોર્ડન સાહેબ આ છાત્રાલયમાં છે ત્યાં સુધી અમારે છાત્રાલયમાં રહેવું નથી. વોર્ડન સાહેબને પછી રાત્રે આદેશ કર્યો અમે બધું ઠંડુ પાડીને વિદ્યાર્થીઓને છાત્રાલયમાં સોડાવીને વોર્ડન સાહેબને જંબુસર ટીડીઓના અંદર કામ ચલાવ બીજો આદેશ ન થાય ત્યાં સુધી હાલની પરિસ્થિતિ જળવાઈ રહે અને કાયદાની વ્યવસ્થાની જળવાની રહે એટલે એમને જંબુસર મુકામે ટીડીઓના અંદરમાં સકની તરીકે લાભાર્થીઓને લાભ આપવા માટેની કામગીરી સોંપવામાં આવી છે. આજે અમે અંકલેશ્વર ખાતે આદર્શ નિવાસી શાળા કુમાર અને કન્યાની મુલાકાતે આવ્યા છે. એનું કારણ એવું છે કે ગઈકાલે 11:30 વાગે રાતના વાલીઓનો ફોન હતો કે ત્યાં જે એમના વિદ્યાર્થીઓ છે એમની સાથે વોર્ડન નશાની હાલતમાં અપશબ્દ બોલીને, જાતિ વિષયક અપશબ્દ બોલીને એમને મારી રહ્યા છે. ત્યારે અહીંના સામાજિક આગેવાનોને મેં સંપર્ક કર્યો અને મોકલ્યા તો હકીકત સાચી હતી. તાત્કાલિક ધોરણે એ આગેવાનો સાથે, વિદ્યાર્થીઓ સાથે ટેલિફોનિક વાત થઈ અને આજે અમે મુલાકાત માટે આવ્યા છે. ત્યારે એ વોર્ડન સામે અહીંના પ્રિન્સિપાલ સાહેબ, એમના શાળા પરિવારે પણ કાયદેસરની કાર્યવાહી કરી છે. અમે પણ ગાંધીનગર આદિજાતિ નિયામકશ્રીને મળીશું, સેક્રેટરીને મળીશું અને મંત્રીશ્રીને પણ મળીશું. આવી માનસિકતા ધરાવતા વ્યક્તિને ક્યારે પણ અમે સાખી નથી લેવાના. સાથે સાથે અહીં આવીને મને આનંદ થયો કે વિદ્યાર્થીઓ બધા દૂર દૂરના વિસ્તારના, આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ છે. એમનામાં એક તમન્ના છે, કંઈક કરી છૂટવા માટે એ લોકો મથી રહેલા છે. એટલે એમને પણ અમે કીધું છે આ સમય ભણવાનો છે, સામે પરીક્ષા છે, એટલે ભણવામાં ધ્યાન આપે, મનોબળ એમનું તૂટે એ અમારા પ્રયત્ન છે. સાથે શાળા સ્ટાફને પણ અમે કીધું છે અમે બધા તમારી સાથે છે અને શાળા સ્ટાફ, શાળા પરિવાર પણ ખૂબ સરસ છે. એમના પ્રયત્નો પણ ખૂબ સારા છે કે એના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી શકાય. પણ આવા એક વ્યક્તિના કારણે એમને પણ આવી હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે દુઃખની વાત છે. પણ આગળ એમના પર કાયદાકીય રીતે બદલી થઈ જાય, અહીંથી એમને બીજા ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે, એમના પર કાયદાકીય કાર્યવાહી થાય, એ રીતના અમારા પ્રયત્નો રહેશે. અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ એક બાદ એક 3 લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર જેઆઈડીસીમાં છાસવારે આગના બનાવો બનતા રહે છે ત્યારે આજે ફરી એક વખત આગનું તાંડવ જોવા મળ્યું હતું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં લાયન સ્કૂલની પાછળના ભાગે આવેલા લાકડાના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. જેન પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે ધુમાડાના ગોટે ગોટા 5 કિલોમીટર સુધી જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ પ્રથમ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે આગ બેકાબૂ બનતા પાનોલી, ઝઘડિયા, અંકલેશ્વર નગરપાલિકાના ખાનગી કંપનીના 10થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભીષણ આગના પગલે આસપાસના તમામ માર્ગો પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. આ તરફ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ મામલતદાર સહિત તંત્રના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આજરોજ જયંત પેકેજિંગ ઇન્ડસ્ટ્રી જે લાકડાનું વેર બનાવીને પટ્ટી બનાવવાનું કામ કરે છે એ લાકડાના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. સવારે 9ના આસપાસ આગ લાગી હતી એમ જાણવા મળેલ છે. સદર આગ શોર્ટ સર્કિટના લીધે લાગેલ હોવાનું પ્રાથમિક રીતે જણાઈ આવે છે અને આગ ઓલવવા માટે પાનોલી, ભરૂચ નગરપાલિકા, ઝઘડિયા જીઆઈડીસી તેમજ ડીપીએમસી અંકલેશ્વર અને જીઆઈડીસીના ખાનગી ફાયર ટેન્ડરો કામે લાગેલ છે. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે જૈન પેકેજિંગ ઇન્ડસ્ટ્રી નામની એક કંપની હતી. એ કંપનીમાં સવારના સુમેરામાં જે આખા એના લાકડાના પેલેટ બનાવે છે એ કંપનીમાં લાકડાના પુષ્કળ પ્રમાણમાં એનું સ્ટોરેજ હતું અને કોઈ અગમ્ય કારણોસર કદાચ માણસો તાપણું કરતા હોય તો કોઈ એવા અચાનક જ એમાં આગ પકડેલી. તરત જ અમને લોકોને જાણ થતો અમે અહીંયા સ્થળ ઉપર પહોંચી ગયા હતા. અંદાજિત 7 ને 10ની આસપાસ અમને એક અંકલેશ્વર જીઆઈડીસીમાં લાયન્સ સ્કૂલ છે એની પાછળના ભાગમાં જે જયંત પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ છે એમાંથી ફાયર કોલ મળ્યો હતો અને એમણે આગ લાગવા વિશે જણાવ્યું હતું. અમને જેવા સમાચાર મળ્યા એટલે અમે સ્થળ પર ગાડી લઈને પહોંચ્યા હતા. આગનું સ્વરૂપ જોતાં આગ ખૂબ જ ઝડપથી ફેલાયેલી હતી અને પવન પણ હતો, જેથી અમને આજુબાજુની ઇન્ડસ્ટ્રીમાં પણ આગ પ્રસરવા પામી હતી. તો તરત જ અન્ય જગ્યાએથી પણ ફાયર ટેન્ડર મદદ માટે બોલાવેલ. પાનોલી, ઝઘડિયા ખાનગી કંપનીઓના ફાયર ટેન્ડર માટે બી અમે મદદ માટે તરત ફોન કર્યા હતા. આ સિવાય સ્થળ પર એઆઈના આપણા જે મેમ્બર્સ છે એ પણ હાજર હતા. અમને વ્યવસ્થાપન કરવામાં ઘણી મદદ કરી હતી. અંદાજિત 1.5 કલાકથી અમે ફાયર ફાઇટિંગ કરી રહ્યા છે અને આગની પરિસ્થિતિ હવે નિયંત્રણ હેઠળ છે. અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે બાકડા ઉપર આરામ કરતા યુવાનનું મોત નિપજતા હાર્ટ એટેકથી મોત થયું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલા બાકડા ઉપર એક યુવાન આરામ ફરમાવી રહ્યો હતો. તે દરમિયાન તેનું આકસ્મિક મોત નીપજ્યું હતું. બનાવ અંગે સ્થાનિકોએ શહેરી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મૃતકના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે. સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકોમાં પણ આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ આજે શનિવારે જે તે મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રાણા, ડીકે સ્વામી, રીતેશ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. દેશના યશસ્વી અને દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો ઉપર આયોજિત કાર્યક્રમમાં 2263 લાભાર્થીઓને આવાસનું લોકાર્પણ કરાયું હતું, જેમાં પ્રધાનમંત્રી પંડિત દીનદયાળ અને આંબેડકર આવાસ યોજનાના મકાનનો સમાવેશ થાય છે. દરેક વિધાનસભા મત વિસ્તાર દીઠ 3 લાભાર્થીઓએ પ્રતિભાવ રજૂ કરી વડાપ્રધાન મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો, જ્યારે 5 લાભાર્થીઓને ચાવીની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી. 5 વિધાનસભા મત વિસ્તારોમાં એકસાથે આયોજિત આવાસ લોકાર્પણ અને કલ્યાણકારી યોજનાઓના કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્ર, અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકરો સહિત કુલ 20,000ની જનમેદની જોડાઈ હતી. ભરૂચ વિધાનસભા મત વિસ્તારનો કાર્યક્રમ જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં પ્રભારી જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, કૌશિક પટેલ, દુષ્યંત પટેલ, વિભૂતિબેન યાદવ, પ્રકાશ પટેલ, હેમેન્દ્ર પ્રજાપતિ, એનઆર ધાંધલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારનો 351 આવાસ લોકાર્પણ કાર્યક્રમ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં સજોદ ગામે વિશાળ મેદની વચ્ચે સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં મામલતદાર, અન્ય અધિકારીઓ, પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, વિનોદ પટેલ સહિત 5000થી વધુની મેદની જોડાઈ હતી. સમગ્ર ગુજરાતમાં આજરોજ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાનિધ્યની અંદર આજે લોકાર્પણ થયું છે. ત્યારે જે રીતે ગુજરાતની વાત કરીએ 6,06,041 જેટલા મકાનોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે મોદી સાહેબનો લક્ષ્યાંક હતો કે 2024માં દરેક લોકોને પોતાનું ઘરનું ઘર મળે, પરંતુ હજી પણ 2024થી બીજા 5 વર્ષ માટે લંબાવીને 3 કરોડ આવાસોનું આયોજન આવનારા 5 વર્ષમાં થનાર છે. પણ જોઈએ છે કે આઝાદીના 75 વર્ષ પૂરા થયા, આપણે અમૃત મહોત્સવની ઉજવણી પણ કરી રહ્યા છે. આવનારા 2047ની અંદર આ આઝાદીના જ્યારે 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા ત્યારે વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત પણ વિકસિત બને એ પ્રકારની નેમ લઈને
આજે જોઈએ છે કે અનેકવિધ મકાનોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા છે. મને પ્રધાનમંત્રી આવાસનો લાભ મળ્યો છે, જેથી હું કાચા મકાનમાંથી પાકા મકાનમાં રહેવા લાગ્યો છું. લાભાર્થી અર્થે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1,20,000 અને મનરેગા યોજના હેઠળ 23,000ની સહાય મળતા હું મારા પરિવાર સાથે ખૂબ સારી રીતે રહું છું અને જીવન ચલાવી શકું છું. જે બદલ પ્રધાનમંત્રી સાહેબશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. વાગરા વિધાનસભા મત વિસ્તારનો આવાસ લોકાર્પણ કાર્યક્રમ ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ધારાસભ્ય અરુણસિંહ રાણાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, નૈતિકા પટેલ, ફતેહસંગ ગોહિલ, અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો સહિત વિરાટ મેદની હાજર રહી હતી. વાગરા ધારાસભ્ય તેમના મત વિસ્તારમાં આજે 216 પરિવારોને આવાસ અર્પણ થઈ રહ્યા હોય વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો આનંદ સાથે આભાર વ્યક્ત કર્યો હતો કે મારા જ વાગરા મત વિસ્તારમાં 500 આવાસનું કામ શરૂ થયું છે. ત્યારે નરેન્દ્ર મોદીજીનો જેટલો પણ આભાર ના માનીએ એટલો ઓછો છે. મોદીજીએ સંકલ્પ કર્યો છે કે 2028માં કોઈ વ્યક્તિ ઘર વિનાનો ના રહે, એના આધારે કામ કરી રહ્યા છે અને 2028માં આવાસોની સમસ્યા પૂર્ણ થશે. મને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મને એક લાભ મળેલ છે. એની અંદર પહેલા હપ્તે 30,000નો હપ્તો ભર્યો અને મેં મારું કામ સ્ટાર્ટ કર્યું. લેન્ટર લેવર પહોંચ્યું એટલે મને બીજો હપ્તો 80,000નો મળ્યો છે અને 80,000 થકી મેં કામ પૂર્ણ કરેલું અને બીજો 30,000નો હપ્તો મળ્યો. અને મનરેગા યોજનાથી મને 20,000 21,500ની એ પણ સહાય મળી. એમ કરીને મેં મારું મકાન શાનદાર રીતે રહેવા લાયક બનાવ્યું છે. એ બદલ નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ઝઘડિયા વિધાનસભાનો આવાસ કાર્યક્રમ જેસપુર ગામે ધારાસભ્ય રીતેશ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં પણ 1,517થી વધુ પરિવારોને આવાસો અર્પણ કરાયા હતા. મોટી સંખ્યામાં આપ સૌ અમારા આમંત્રણને માન રાખીને આવ્યા છે બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્ર, પ્રધાનમંત્રીશ્રીનો જે કાર્યક્રમ છે એ લાઈવ કાર્યક્રમ શરૂ થઈ ગયો છે, એટલા માટે હું આટલી વાત કહીને વિરમું છું. ભારત માતા કી જય. જંબુસર વિધાનસભાનો કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિર ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ સાથે અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનોએ જોડાઈ 114 લાભાર્થીઓને પ્રતિકાત્મક ઘરના ઘરની ચાવી અર્પણ કરી હતી. सविन्दु सिन्धु सुस्खल तरंग भंग रंजितम द्विषत्सु पाप जात जात कारिवारि संयुतम कृतांत दूत काल भूत भीतिहारि वरुमदे त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे. त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे. त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे. त्वदम्बुलीन दीनमीन दिव्य संप्रदायकम कलोमलो. દરેક વીકેન્ડ પર બરોડા અને સુરતની વાટ પકડતા મારા જીજે 16 વાળા મિત્રો, હવે તમારું પેટ્રોલ અને સમય બંને બચાવવાનો સમય આવી ગયો છે. ભારતના બીજા નંબરનું સૌથી જૂનું શહેર આપણું ભરૂચ, જે માત્ર શહેર નહીં પણ દરેક ભરૂચવાસીઓની ધબકાર અને તેની ભાવના છે. આ શહેરના ખૂણે ખૂણામાં તેના લોકો અને તેના વિચારો સમૃદ્ધિ પામે છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ ભરૂચની પ્રજા માટે એરપોર્ટની સમકક્ષ બસ ટર્મિનલ ખુલ્લું મૂક્યું છે. DRA નર્મદા બસ ડેપો. ભરૂચની સેન્ટરમાં ભરૂચની ઓળખ એટલે સિટી સેન્ટર, જ્યાં ભરૂચમાં પહેલીવાર લોકલ સ્ટ્રીટથી લઈને બ્રાન્ડેડ સ્ટ્રીટ, ચોપાટીથી લઈને ફૂડ કોર્ટ, AC ડોર્મેટરીથી લઈને લક્ઝુરિયસ હોટેલ અને સાથોસાથ ઓફિસીસ, મલ્ટીપ્લેક્સ, રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ, ગેમ ઝોન, હાઇપર માર્કેટ, સિંગાપોર માર્કેટ, ડોક્ટર હાઉસ જેવી સુવિધાઓ એક જ જગ્યા પર મળશે. ઇન શોર્ટ, 10 રૂપિયાના ચટ્ટાકેદાર વડાપાવથી લઈને 1200 રૂપિયાનું એક્ઝિક્યુટિવ બુફે ડિનર. વધુમાં બેઝમેન્ટમાંથી 19 લિફ્ટ ધરાવતી ગુજરાતની એકમાત્ર બિલ્ડિંગ હવે તમારા શહેર ભરૂચમાં. 4 એસ્કેલેટર્સ પ્લસ 700 કારની ક્ષમતા ધરાવતું વિશાળ પાર્કિંગ એટલે સિટી સેન્ટર એટ સ્ટેશન રોડ ઇન ધ હાર્ટ ઓફ ભરૂચ. હવે દુબઈ, લંડન અને સિંગાપોર એક જ જગ્યાએ એટ સિટી સેન્ટર ભરૂચ.
આવનાર વેડિંગ સિઝન માટે સોમેન્સ રેડીમેડ ગાર્મેન્ટમાં ધમાકા ઓફર. કોટી શૂટ, લોંગ કોટી શૂટ અને કુર્તા શૂટમાં 20% ડિસ્કાઉન્ટ. ખાસ લખનવી કુર્તામાં 34 થી 42 સાઇઝ માત્ર 600 રૂપિયામાં. આ સાથે 44, 46, 48 સાઇઝમાં પણ લખનવી કુર્તા ઉપલબ્ધ. સોમેન્સ રેડીમેડ ગાર્મેન્ટના તદ્દન નવો સ્ટોક ઓફર સાથે મળશે. આજે જ મુલાકાત લો સોમેન્સ રેડીમેડ ગાર્મેન્ટ, એ 14 શાલીમાર શોપિંગ સેન્ટર, HP પેટ્રોલ પંપ સામે, સ્ટેશન રોડ, ભરૂચ. મોબાઈલ 9574877995. સોમેન્સ રેડીમેડ ગાર્મેન્ટ. ગરીબ દર્દીઓની સંજીવની સમાન જનરલ હોસ્પિટલ ભરૂચ ખાતે રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ હેઠળ ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત માનસિક બીમારીઓની નિઃશુલ્ક મફત નિદાન સારવાર અને દવાઓ આપવામાં આવે છે. ડોક્ટર જયેશ અજમેરા, ડોક્ટર પ્રશાંત બામણિયા, ડોક્ટર મહુવા મજમુદાર. માનસિક બીમારીના સામાન્ય લક્ષણો: સતત મન ઉદાસ રહેવું, માથાનો દુખાવો, એકલા વાતો કરવી, ઊંઘની સમસ્યા, સતત ચિંતા કે તણાવમાં રહેવું, આત્મહત્યાના વિચાર આવવા, દારૂ, ચરસ, ગાંજા વગેરેનું વ્યસન, કારણ વગર વહેમ અથવા શંકા થવી. આપ અથવા આપની ઓળખીતી કોઈ પણ વ્યક્તિને આ માનસિક બીમારીના કોઈ પણ લક્ષણો દેખાય તો વધુ વિગતો માટે આજે જ સંપર્ક કરો ડોક્ટર કિરણસિંહ પટેલ, મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચ દ્વારા સંચાલિત માનસિક રોગ વિભાગ, જનરલ હોસ્પિટલ ભરૂચનો. માનસિક આરોગ્ય કેન્દ્ર, હેલ્પલાઇન નંબર 14416. શારીરિક રોગોમાં સમયસર સારવાર લેવાથી સારા થઈ શકાય છે, તેમ માનસિક રોગોમાં પણ સારવાર લેવાથી સારા થવાય છે. માનસિક રોગોના લક્ષણો ઓળખીને સમયસર નિદાન અને સારવાર લેવાથી જલ્દી સ્વસ્થ પણ થઈ શકાય છે. CDMO ડોક્ટર JD પરમાર અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર RK બંસલની તજજ્ઞ ટીમ હેઠળ જનરલ હોસ્પિટલ ભરૂચ. ભરૂચના ઝાડેશ્વર ગામની પીડિત આદિવાસી વિધવા મહિલાના મકાન સીલ કર્યા બાદ ગતરોજ આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લઈ ન્યાય આપવાની ખાતરી આપી. ભરૂચના ઝાડેશ્વર ગામમાં રહેતી આદિવાસી વિધવા મહિલાના મકાનને સીલ કરવામાં આવતા તેણીએ પોલીસ ફરિયાદ નહીં લેતા વિષપાન કર્યું હતું. જે મહિલાની ગતરોજ આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત કરી હતી, તેણીના પરિવારને સાંત્વના આપી ન્યાય માટે હાઈકોર્ટ મહિલા આયોગ માનવ અધિકાર પંચમાં જવાની ખાતરી આપી હતી. ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખે દુશ્મના વટ રાખી નોટિસો અપાવી હેરાનગતિ કરતા હોવાના ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા હતા. જે ભરૂચ શહેર અને ઝાડેશ્વર ગામમાં અનેક બાંધકામો ગેરકાયદેસર છે, જેઓ સામે પહેલા પગલાં ભરો તેવા આક્ષેપ કર્યા હતા. આ મુલાકાતમાં આદિવાસી આગેવાન હેમેન્દ્ર કોઠીવાલા, આપના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તેમજ આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. થોડા દિવસ પહેલા ભરૂચના ઝાડેશ્વરના બેન જ્યારે એમણે 25 વર્ષથી પોતાના કાચું ઘર હતું અને પોતાની યુવાન દીકરીઓ હવે પરણવાના સમય આવ્યો ત્યારે ત્યાં દિવાલો પાકી બનાવી, તો તાત્કાલિક ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખે વ્યક્તિગત દેશભાવ રાખીને એમને નોટિસ આપી, અહીં તંત્રને મોકલેલા અને આ તોડવા માટેનો પ્રયત્ન કર્યો. આખા ભરૂચની વાત કરીએ તો અહીંયા કેટલાય હજારો ઘરો દબાણમાં હશે અને હજારો બિલ્ડરો કે હજારો કેટલાય લોકોએ પોતાના ધંધા બિઝનેસ માટે દબાણો કર્યા છે. ત્યારે આ રહેઠાણ માટે રહેનારને આટલી પરેશાની એક શું માગવા માટે આ કરતા હશે એ સમજાતું નથી. અને એમણે પોતે ફરિયાદ પણ નોંધાવવા માટે ગયા છે, છતાં એ ફરિયાદ પણ લેવામાં નથી આવી. તાલુકા પંચાયતમાં તો જોગવાઈ છે, જે પણ વિધવા નિરાધાર હોય એમને ગૌચર ગામતળનો પ્લોટ ફાળવી આપનારની આખી કમિટી છે, છતાંય જ્યારે તાલુકા પ્રમુખ આવી રીતના ભેદભાવ રાખતા હોય ત્યારે ચોક્કસ આ બેનને ન્યાય મળે એ તરફ અમે આગળ વધવાના છે. આજે અમે મુલાકાત લીધી છે, એમને સાંત્વના આપી છે. આજે બેન એકલા નથી, આખો ભરૂચ જિલ્લો એમની સાથે છે અને આવનાર દિવસોમાં એ બેનને ન્યાય આપવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં પણ જઈશું, માનવ અધિકારમાં પણ જઈશું, મહિલા આયોગમાં પણ જઈશું અને રાષ્ટ્રીય આદિજાતિ આયોગમાં પણ જઈશું. અને જે પોલીસ કર્મીઓ હોય કે જે અહીંના પ્રશાસન લોકો એમને પરેશાન કર્યા છે એમને યોગ્ય કાર્યવાહી થાય અને બેનને ન્યાય મળે અમારા પ્રયત્નો રહેશે. અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર મુદ્દે રાજ્ય સરકારની નિષ્ફળતા અંગે મામલતદાર કચેરીએ એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મહામહિમ રાજ્યપાલને સંબોધીને અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે પ્રભારી અસલમ સાયકલવાલા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા,
એઆઈસીસીના સભ્ય મુમતાઝ પટેલ, અંકલેશ્વર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગતસિંહજી વાસદિયા, અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશ વસાવા, અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભાજપ સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ નીવડી સાથે મોંઘવારી, બેરોજગારી તેમજ સરકારી તંત્રમાં બેફામ ભ્રષ્ટાચાર વધ્યો છે. ઉપરાંત નર્મદાના પાણી જ્યારે જરૂરિયાત હોય ત્યારે કેનાલોમાં છોડવામાં આવતું નથી, જેથી ચાલુ વર્ષે વરસાદની અછત હોવા છતાં ખેડૂતોને સિંચાઈનું પાણી સમયસર નહીં મળતા પાકોને નુકસાન થઈ રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે ખેડૂતનું દેવા માફ કરવા, રોડ રસ્તા જર્જરિત હાલતમાં છે તે બનાવવા, મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવેમાં જમીન ગુમાવનાર ખેડૂતોને વળતર આપવા સહિત પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકારનું શાસન છે, તેમ છતાં પણ દરેક મોરચે ભાજપની સરકાર નિષ્ફળ ગયેલી છે. જે પ્રશ્નો છે સમાજના, તેમાં ખાસ કરીને યુવાનોના, વેપારીઓના, ખેડૂતોના, કર્મચારીઓના, એ જે પ્રશ્નો છે એ ઉકેલવામાં સરકાર સદંતર નિષ્ફળ ગયેલી છે. યુવાનોને રોજગારી મળતી નથી. આટલા ઉદ્યોગો હોવા છતાં પણ સ્થાનિક યુવાનોને રોજગારી મળતી નથી અને સરકારના તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ચોક્કસ પરિણામો આવતા નથી. તે જ રીતે ભરૂચ જિલ્લાના ખેડૂતોને અંકલેશ્વર એક્સપ્રેસ હાઈવેમાં જે જમીનો ગઈ છે અને રેલવે કોરિડોરમાં જે જમીનો ગઈ છે તેનું વળતર સુરત અને નવસારી જિલ્લા કરતાં ઓછું આપીને ખૂબ મોટો અન્યાય કરવામાં આવેલો છે અને સરકાર એમાં કંઈ પણ બોલવા માગતી નથી. તેવા સંજોગોમાં આજરોજ અંકલેશ્વર શહેર અને તાલુકા અને કોંગ્રેસ વતી તમામ કાર્યકરો ભાઈ બહેનો ભેગા થઈને એક આવેદનપત્ર આપી સરકારને અમે જગાડવા માગીએ છીએ કે અમારા ખેડૂતોના, યુવાનોના અને સરકારી કર્મચારીઓના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવે. આજ રોજ અંકલેશ્વર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના સૌ આગેવાનો, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહજી રાણા, એઆઈસીસીના અમારા સભ્ય શ્રી મુમતાઝબેન પટેલ સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. મુખ્ય મુદ્દો એ છે કે અંકલેશ્વર તાલુકાની અંદર ખેડૂતોને જે પાણી મળવું જોઈએ, ગુજરાત સરકાર ખૂબ મોટી મોટી વાતો કરે છે, પરંતુ ઉદ્યોગપતિઓને જેટલી રહેમ દ્રષ્ટિ રાખે છે એટલી ખેડૂતો પર રાખી શકતી નથી. તે પાણી સમયસર ખેડૂતોને મળતું નથી અને ખેડૂતોના ઘણા પાકને નુકસાન થઈ રહ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસી આજે આખા દેશની સૌથી મોટામાં મોટી જીઆઈડીસીમાં ગણના પામે છે. તેમ છતાં સ્થાનિક જે યુવાનોને નોકરી કે રોજગારી મળવી જોઈએ એના ઉપર ખૂબ અન્યાય થઈ રહ્યું છે. એ પૂરતી નોકરી મળતી નથી. અંકલેશ્વર જીઆઈડીસીના જે વાયુ પ્રદૂષણ છે, પોલ્યુશન છે, એની જે સમસ્યા છે એનું નિરાકરણ સરકાર આજ દિન સુધી કરી નથી અને એ ઇન્ડસ્ટ્રીને કારણ એવું છે કે ખાલી ઉદ્યોગપતિઓ કમાવામાં રસ રાખી રહ્યા છે, પરંતુ જે અહીંના રહેવાસીઓ છે એ આજે પણ ઝેરી ગેસ નીચે એમનું જીવન ગુજારી રહ્યા છે. પાણીનો પ્રશ્ન છે, નગરપાલિકાના જે પ્રશ્નો છે, પ્રાથમિક સુવિધાનો અભાવ છે, એક્સપ્રેસ હાઈવે કે રેલવે કોરિડોરમાં જે ખેડૂતોની જગ્યા ગઈ છે, જમીન ગઈ છે, એમને જે વળતર મળવું જોઈએ એ વળતર મળ્યું નથી, એમની સાથે અન્યાય છે. એ બધા મુદ્દાઓને લઈને આજ રોજ અંકલેશ્વર તાલુકામાં તમે જોઈ શકો છો કે મામલતદારશ્રીને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા છે. ભરૂચ શહેરના કસક સર્કલથી ઝાડેશ્વર ચોકડીને જોડતા માર્ગ ઉપર કૃષિ કોલેજથી ઝાડેશ્વર ચોકડી સુધીના એકતરફી માર્ગને રિસ્પેસિંગ અને રિસ્ટોરેશનની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ચોમાસાની સિઝનમાં બિસ્માર બનેલ માર્ગોનું રિસ્પેસિંગ અને રિસ્ટોરેશનની કામગીરી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જે ગ્રાન્ટમાંથી 1.30 કરોડના ખર્ચે કૃષિ કોલેજથી ઝાડેશ્વર ચોકડી સુધીના એકતરફી માર્ગને ડિસ્પેસિંગ અને રિસ્ટોરેશનની કામનું આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે માર્ગ ઉપર વિવિધ વિભાગની કામગીરી પૂર્ણ થયા બાદ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, મહામંત્રી નીરલ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કસક ઝાડેશ્વર માર્ગ ઉપર કૃષિ કોલેજથી ઝાડેશ્વર ચોકડી સુધીના એક માર્ગીય રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી જુદા જુદા વિભાગોની મેન્ટેનન્સની કામગીરીના કારણે, પીવાના પાણીની પાઇપ નાખવાના કારણે આ રોડ રાજ્ય સરકારે મંજૂર કર્યો હોવા છતાં પણ કામમાં વિલંબ થયેલો હતો. હવે બધા જ વિભાગોનું લગભગ મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થઈ છે. ત્યારે આજે ખાતમુહૂર્ત કર્યું છે. લગભગ 1 કરોડ ને 30 લાખ રૂપિયાના ખર્ચે
આ રિસ્ટોરેશન અને રીસર્ફેસિંગની કામગીરી થશે. સાથે સાથે જે ડિવાઈડર ડેમેજ થયેલા છે એનું પણ નવેસરથી રિપેરિંગ થશે, પેઇન્ટિંગ પણ કરવામાં આવશે અને આ રીતે આ કૃષિ કોલેજથી જાડેશ્વર ચોકડીના એક માર્ગીય રસ્તાને ફરીથી કાર્પેટિંગ કરીને એને પ્રજાની સેવા માટે વધુ લાંબો સમય સુધી એનો લાભ નાગરિકોને મળે એ હેતુથી આજે આ કાર્યક્રમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભરૂચના નિવૃત્ત સરકારી કર્મચારી ગિરીશ શ્રીમાળીના પુત્ર ધવલ શ્રીમાળી અને પત્ની ખુશ્બુની નવી દિલ્હી સચિવાલયમાં ઉપસચિવ તરીકે બઢતી કરાઈ છે. હાલમાં જ સચિવાલયના 77 સેક્શન અધિકારીઓની ઉપસચિવ તરીકે બઢતી કરાઈ હતી. આ બઢતીના ઓર્ડરમાં નવી દિલ્હી નિવાસે આયુક્તની કચેરીમાં ફરજ બજાવતા ધવલ શ્રીમાળી કે જેઓ મૂળ ખેડા જિલ્લાના પણ ભરૂચમાં નિવાસ કરે છે, તેઓની બઢતીથી ભરૂચ અને ખેડા જિલ્લાના ગૌરવમાં વધારો થયો છે. તેમના પત્ની ખુશ્બુ પણ આ જ કચેરીમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે વર્ગ 1માં પ્રમોશન મેળવી ખાસ ફરજ પરના અધિકારી તરીકે નિયુક્તિ પામ્યા છે. સ્વરાંજલિ ગ્રુપ દ્વારા ભારત રત્ન લતા મંગેશકરની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચની GNFCના મહેન્દ્ર પાટીલ અને સ્વરાંજલિ ગ્રુપ દ્વારા ભારત રત્ન લતા મંગેશકરની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંકલેશ્વરની લાયન્સ સ્કૂલની વિદ્યાર્થી સાનવી કુમારી, રોહિણી સોની, વિન્યા સાદલે, રાજુ સાદલે, વિજય કુમાર, રાજપીપળાના ભાવસારભાઈ તેમજ રાજુ એરંડે સુરોની સુરાવલી સજાવી હતી. આ કાર્યક્રમમાં સંગીત સંધ્યાના રાજેશ મસાલાવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તમામ સંગીત પ્રેમીઓએ લતાજીના સર્વશ્રેષ્ઠ યાદગાર ગીતોની મહેફિલ સજાવી હતી. ભરૂચના જાડેશ્વર ગામમાં આવેલા પુસ્તક ઘર ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીના ગ્રંથ સત્યપ્રકાશ ઉપર પુસ્તક સમીક્ષાનું આયોજન કરાયું. ગતરોજ સાંજે 6 કલાકે જાડેશ્વર ગામમાં આવેલા પુસ્તક ઘર ખાતે ડોક્ટર પરેશ જયંતિ કટારિયા દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીનો ગ્રંથ સત્યપ્રકાશ ઉપર પુસ્તક સમીક્ષા હેઠળ વક્તવ્ય રજૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડિરેક્ટર કલ્પના ઉનડકટ, ચેનલ નર્મદાના ડાયરેક્ટર ઋષિ દવે અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ તાલુકાના બોરી ગામે ખેતરમાં પાણી પીધા બાદ ભેદી સંજોગોમાં 15થી વધુ બકરાના મોત નીપજ્યા હતા. ભરૂચ તાલુકાના બોરી ગામમાં રહેતા ભારમરભાઈ અને દિનેશભાઈ નિત્યક્રમ મુજબ પોતાના બકરા ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા. તે દરમિયાન એક ખેતરમાં વાવણી માટે પાણીનું સિંચન કરવામાં આવ્યું હતું, જે પાણી પીધા બાદ થોડીવારમાં અચાનક એક પછી એક 15થી વધુ બકરાઓના એક સાથે મોત થતા બકરા પશુપાલકના માથે આભ ફાટ્યું હતું. એક સાથે 15થી વધુ બકરાઓના મોત થતા પશુપાલકોમાં શોકનો માહોલ પ્રસરી ગયો હતો. ભરૂચના હલદર ગામમાં આવેલ LJ વિદ્યાલય ખાતે કોવેસ્ટ્રો ઇન્ડિયા કંપની દ્વારા 1670 વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું. અંકલેશ્વરની કોવેસ્ટ્રો ઇન્ડિયા કંપનીના CSR પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચના હલદર ગામમાં આવેલા LJ વિદ્યાલય ગ્રીન સ્કૂલ હેઠળ શાળાની પડતર જમીનમાં 1670 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરી મેવાંકી ફોરેસ્ટ બનાવવામાં આવ્યું, જેનું ઉદ્ઘાટન કંપનીના MD આનંદ શ્રીનિવાસન, સાઇટ હેડ બાવનજી વેકરિયા અને ગજાનન વિસ્પુટ, બંટી ચદ્દરવાલા તેમજ શાળાના પ્રમુખ સુરેશ પટેલ તેમજ આચાર્ય ભરત પટેલ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર GIDCમાં આવેલ ગટ્ટુ વિદ્યાલય ખાતે 26મો પુસ્તક મેળો યોજાયો. ભરૂચના વાંચન પ્રેમીઓની અભિરુચિને ધ્યાનમાં રાખીને આ વર્ષે પુસ્તક મેળો યોજાયો છે, જેના ભાગરૂપે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત ગટ્ટુ વિદ્યાલય દ્વારા 26મા પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 3 દિવસીય પુસ્તક મેળાનું આજે ખરોડ પબ્લિક સ્કૂલના આચાર્ય ડોક્ટર અંજલિ કુલશ્રેષ્ઠ, રાજેશભાઈ તેમજ મોનાબેનના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સવારે 11થી રાત્રિના 9 વાગ્યા સુધી પુસ્તક મેળો ચાલુ રહેશે. આ પુસ્તક મેળાના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં શાળા સંચાલન
સમિતિના સભ્ય મનોજ આનંદપુરા, સુભાષ પટેલ અને શાળાના ટ્રસ્ટના જનરલ મેનેજર ડોક્ટર નિનાદ ઝાલા, ડોક્ટર હરેશ શાહ, ચૌલાબેન શાહ, કેમ્પસ ડિરેક્ટર મિશેલ ગણેશાણી, પ્રિન્સિપલ ડોક્ટર અંશુ તિવારી, વાઇસ પ્રિન્સિપલ પ્રકાશ લાડ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. પુસ્તક મેળાનું સમગ્ર આયોજન અને સંચાલન શાળાના ગંધપાલ હેમલતા રાઠોડ અને મહેશ ત્રિવેદીએ કર્યું હતું. And gateway to the future. Through books, we can learn about diverse culture, experience beyond our home. To the students gathered here, I encourage you to make the most of its use. Remember, the more you read, the more you will learn, grow, and discover about yourself and the world around you. I would also like to extend my gratitude to the teachers, publishers, parents, and all the persons who directly or indirectly connected with the education, who continue to nurture a culture of reading and learning. Your guidance and support play a crucial role in shaping the future generation of readers and thinkers. ડિસ્પ્લે થયેલું જોવે કે ભાઈ કઈ બુક સારી છે અને કઈ બુક આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે હું એવું માનું કે આપણે પિઝા દર અઠવાડિયે એક વખત થાય ને, ના થાય. એટલીસ્ટ એક કામ કરીએ આપણે કે ભાઈ મહિનામાં એક વખત પિઝા ના ખાઈએ અને જે 200-500 રૂપિયાનું જે કામ થાય છે એ જ 500 રૂપિયાની બુક તમે લઈને જશો તો મને લાગે છે કે તમારામાં એટલું બધું ચેન્જ આવશે. ઘણી બુક્સમાં તો એવું લખ્યું છે, હું અત્યારે એક બુક વાંચી રહ્યો છું કે બોસ, જે ભગવાન શાહે લખી છે. એણે એવું લખ્યું છે કે પહેલું પાનું તમે વાંચો ને, છેલ્લા પાના સુધી વાંચશો ને તો 100% તમે ચેન્જ થઈ જશો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામની સીમા શેરડીના ખેતર પાસેથી જુગાર રમતા 10 જુગારીઓને 1.58 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર માંડવા ગામની સીમા શેરડીના ખેતરો પાસે મોટા પાયે જુગારધામ ચાલી રહ્યો છે, જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 1.18 લાખ અને 9 મોબાઈલ ફોન મળી કુલ 1.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચના ધોળીકોઈ બજાર સ્થિત રાવળ ફળિયામાં રહેતા જુગારી અમિત હસમુખભાઈ રાવળ, જિગ્નેશ ઉર્ફે જીમ્સ અંબુભાઈ પટેલ, સુરેશ વસાવા અને રીતેશ પંકજભાઈ ઠાકોર, રાજેશ ઉર્ફે રાજુ પરમાર, વિજય ખુશાલ પટેલ, નાનુ વસાવા તેમજ ફિરોઝ મોહમ્મદ હુસેન દિવાન, ચંદુજી પાંચાજી ઠાકોર સહિત અંબાલાલ પરમારને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક જુગારી ફરાર થઈ ગયો હતો. સિનિયર સિટીઝન એક્ટિવિટી સેન્ટર ખાતે વિનામૂલ્યે મેડિકલ કેમ્પ યોજાયો. હેલ્પેજ ઇન્ડિયાના સહયોગથી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા સિનિયર સિટીઝન એક્ટિવિટી સેન્ટર ખાતે વિનામૂલ્યે મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં સિનિયર સિટીઝન નાગરિકોના શુગર, બ્લડ પ્રેશર અને અન્ય રોગોની તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પનો વયસ્કોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં એઆઈએ સોશિયલ વેલફેર કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. આપણે અંકલેશ્વર જીઆઈડીસીમાં ઓલ્ડ એજ હોમ છે, એમાં વૃદ્ધવય લોકોનો અમે ચેકઅપ માટે આવેલા છે. અમે જનરલ મેડિકલ ડિસીઝ માટે દવા આપતા હોય છે ઓન અ બેઝ ઓફ ક્લિનિકલ ઇન્વેસ્ટિગેશન. અને જે રૂટીનમાં દવાઓ ચાલતી હોય છે, ડાયાબિટીસ છે, પ્રેશર છે અને એવી સામાન્ય બીમારીઓ, એની અમારી પાસે દવાઓ છે. અમારી પાસે ચેકઅપના બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે અને અમે રેગ્યુલરલી દર સેટરડેના મોર્નિંગમાં અમે અહીંયા આવતા હોય છે. એવરી ડે અમારા જે ચેકઅપ ચાલતા હોય છે એમાં મિનિમમ 80-90 પેશન્ટ હોય છે અને અમે અહીંયા જે ચાલુ કર્યું છે એમાં નિયરલી 30, 40, 50 સુધી બી જતા હોય છે પેશન્ટમાં. એમાં મોટાભાગે પેશન્ટ 60 to 80ની રેન્જમાં આવતા હોય છે, 60-80 વર્ષની. એમાં મેલ અને ફિમેલ બંને હોય છે અને મોટાભાગે બધા લોકોમાં ડાયાબિટીસ, પ્રેશર જોવા મળે છે અને એની અમે રેગ્યુલર દવા આપતા હોય છે અને સારું એવું કંટ્રોલ જોવાનું મળ્યું છે વિથ ધ હેલ્પ ઓફ મેડિકેશન્સ. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલ ખાતે શાળાનો વાર્ષિક ઉત્સવ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં યોજાયો. ગતરોજ સાંજે 6 કલાકે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલ ખાતે શાળાનો વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જે કાર્યક્રમનો આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની વિવિધ પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. સદર કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જય સ્વરૂપ શાસ્ત્રી, કૃષ્ણા સ્વરૂપ સ્વામી, મામલતદાર કિરણસિંહ રાજપૂત તેમજ વાલીઓ સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. વિદ્યાર્થીઓના રિપોર્ટ કાર્ડ તો સ્કૂલ તૈયાર કરતી જ હોય છે, પણ એન્યુઅલ ફંક્શન એક એવું ફંક્શન છે કે જ્યાં શાળાનું રિપોર્ટ કાર્ડ રજૂ થાય છે. શાળા એના વાલીઓ સમક્ષ પોતાના બાળકોના, પોતાના સ્ટુડન્ટ્સના પરફોર્મન્સ અને એમણે શું બાળકોને આપ્યું છે એ આ સ્ટેજથી રજૂ કરે છે. અને હું આ શાળાને, આ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હું સંસ્થાની કામગીરીને બિરદાવું છું કે એના પરિણામો આપણને અહીંયા જોવા મળી રહ્યા છે. એક નાની દીકરી એ કેટલા કોન્ફિડન્સની સ્ટેજ ઉપરથી એણે વાત કરી. ઇટ સ્પીક્સ અબાઉટ ધ કાઇન્ડ ઓફ પર્સનાલિટી ડેવલપમેન્ટ ધેટ ધ સ્કૂલ ઇઝ ટેકિંગ અપ. પુનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જવા માટે સાયકલ લઈને નીકળેલ બે પ્રૌઢ સાયકલિસ્ટ ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ સાયકલિસ્ટ ગ્રુપના સભ્યોએ સ્વાગત કર્યું હતું. આજની યુવા પેઢીને જરૂરિયાત કરતાં વધારે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા અને વ્યસન છોડી યુવાનો સાયકલિંગ કરી સ્વાસ્થ્ય જાળવે તેવા આદેશ સાથે પુનાથી 73 વર્ષીય જયંત રીસબુડ અને મુકુંદ કાડુસ્કર નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જવા માટે નીકળ્યા છે. જેઓ બંને સાયકલિસ્ટ રોજ 80થી 100 કિલોમીટરનું અંતર કાપી 10 દિવસમાં 800 કિલોમીટરની યાત્રા કરી આજે ભરૂચ જિલ્લામાં આવી પહોંચ્યા હતા. જેનું ભરૂચ સાયકલિસ્ટ ગ્રુપના સભ્યો નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસે બંને સાયકલ યાત્રીઓનું ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. જે બંને પ્રૌઢ સાયકલિસ્ટોને તેઓના આગળનો પ્રવાસ શુભ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. જયંત સર ને મુકુંદ સર રોજનું 80થી 100 કિલોમીટર સાયકલિંગ કરી અને રાત રોકાય છે ગમે ત્યાં. અને એમનો સાયકલિંગનો મેઇન હેતુ એ છે કે આજની જે યુવા પેઢી છે એ યુવા પેઢી મોબાઈલમાં અને બીજા વ્યસનમાં જે પડી રહે છે એના બદલે સાયકલિંગ ને બીજી એક્ટિવિટી, ફિઝિકલને લગતી એક્ટિવિટી કરે તો એ ભારત ઘણું જ આગળ આવી શકે છે. તો એ જ એક સંદેશ ફેલાવવા માટે લોકો સાયકલિંગમાં નીકળ્યા છે. અને બંનેની એજ એબોવ 70 વર્ષ ઉપરના એજ છે. અને જે આજે સાયકલિંગ કરે છે રેગ્યુલર રોડનું 30થી 40 કિલોમીટર સાયકલિંગ કરે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે. તો એમનો આ જે હેતુ છે એ સમાજ માટે બહુ જ ઉપયોગી છે. તો આજની યુવા પેઢીએ આ બંને આપણા વડીલ પાસેથી એ શીખવું જોઈએ કે આપણે આપણી હેલ્થ માટે શું કરી શકીએ છીએ. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા આદર્શ નિવાસી શાળાના વોર્ડનની આદિવાસી છાત્રો પ્રત્યેની માનસિકતા છતી થઈ. આદિવાસી છાત્રોને જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી ધમકી આપતા હોવાના આક્ષેપ. વોર્ડનથી ત્રાહિમામ પુકારી ઉઠેલ વિદ્યાર્થીઓએ ભૂખ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું. બનાવ અંગેની જાણ થતાં ધારાસભ્ય ચૈતર વસાવાએ શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને સાંત્વના આપી જરૂરી પગલાં લેવા ખાતરી પણ આપી. અંકલેશ્વર જીઆઈડીસીની લાયન સ્કૂલની પાછળના ભાગે આવેલ લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ અન્ય 2 ગોડાઉનને પણ ઝપેટમાં લીધી. ડીપીએમસી નગરપાલિકા સહિત 10 ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો. આગની ઘટનામાં લાકડાનો જથ્થો બળીને ખાખ. ભરૂચના અંકલેશ્વરમાં ખુરશી ઉપર બેઠા બેઠા એક ઇસમનું મૃત્યુ નીપજ્યું. અંકલેશ્વરના ભરૂચી નાકા પાસેની ઘટના હાર્ટ એટેકનું અનુમાન. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો મેળવી વાલી વારસાની શોધખોળ આરંભી. મૃતક અંકલેશ્વરના જૂના સક્કરપુર ગામનો હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું. ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભા પરથી પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 2263 આવાસોનો લોકાર્પણ સમારોહ યોજાયો. 5 ધારાસભ્યોના અધ્યક્ષસ્થાને 5 વિધાનસભા બેઠકોમાં લાભાર્થીઓનો ગૃહપ્રવેશ, લોકાર્પણ અને ખાતમુહૂર્ત. 5 સ્થળે સમાંતર આયોજિત કાર્યક્રમમાં 20,000થી વધુની મેદની લાભાર્થી, જિલ્લા વહીવટી તંત્ર, પદાધિકારીઓ, અધિકારીઓ, હોદ્દેદારો રહ્યા હાજર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.